પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. હવે આપણે જે ચર્ચા કરવાના છીએ એ સ્થિતિસ્થાપક સંઘાતની છે. એટલે એની અંદર વેગમાન સંરક્ષણના નિયમનું તો પાલન થતું જ હશે, સાથે સાથે ગતિ ઉર્જાના પણ સંરક્ષણ થતું હશે એવું આપણે કહી શકીએ. તો એના માટે મેં એક કન્ડિશન વિચારેલી છે કે સંઘાત પહેલો એક m1 દળનો ગોળો છે જેનો વેગ v1i અને m2 દળનો જે ગોળો છે એનો વેગ કેટલો છે v2i. આ જે સ્થિતિ છે એ સંઘાત પહેલાની સ્થિતિ છે. આ સ્થિતિ m1 દળના ગોળાનો વેગ કેટલો v1i અને m2 દળના ગોળાનો વેગ કેટલો છે v2i. સંઘાત પછી m1 દળનો જે ગોળો હતો એનો વેગ કેટલો થઈ જાય છે v1f અને m2 દળના ગોળાનો વેગ કેટલો થાય છે v2f. આ સંઘાત પછીની સ્થિતિ છે. ઓકે, જે મેં અહીંયા આગળ નોટ કરેલી છે કે સંઘાત પહેલો m1 દળના ગોળાનો વેગ કેટલો v1i અને m2 દળના ગોળાનો વેગ કેટલો છે v2i અને સંઘાત પછી m1 દળના ગોળાનો વેગ કેટલો v1f અને m2 દળના ગોળાનો વેગ કેટલો છે v2f. આટલી વસ્તુ તો ફાવે ભાઈ, બહુ સિમ્પલ. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા જો આપણે વેગમાન સંરક્ષણના નિયમ પરથી વાત કરીએ તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી જો આપણે કહીએ તો ચલો પ્રારંભિક વેગમાન બરાબર શું થઈ જશે અંતિમ વેગમાન. તો અહીંયા આગળ લખીએ કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો ચલો પ્રારંભિક વેગમાન કેટલું હશે સંઘાત પહેલો? તો આનું વેગમાન લખવું હોય તો શું લખાય? તો m1 v1i પ્લસ આનું વેગમાન કેટલું થઈ જાય? તો m2 v2i. આ પ્રારંભિક સ્થિતિનું વેગમાન થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ ચલો સંઘાત પછીનું જે અંતિમ વેગમાન છે કેટલું થશે? m1 v1f પ્લસ m2 શું થઈ જાય? v2f થઈ જશે. ખ્યાલ આવી ગયો આની અંદર? આ જે સમીકરણ મળ્યું એને તમે આપો સમીકરણ a. બરોબર, એ નામ આપીએ આને આપણે. ઓકે, હવે એના પછી આપણે આનું થોડુંક સાદું રૂપ આપીએ તો સમાન પદો એક બાજુ લાવીએ તો શું થઈ જાય? જો m1 v1i આ m1 v1f બરાબરની આ બાજુ તો શું થઈ જાય? માઈનસ થઈ જાય. તો m1 v1f ઇઝ ઇક્વલ ટુ આ જે પદ છે બરાબરની આ બાજુ જતું રહેશે તો શું થઈ જશે? આ બાજુ શું હતું? m2 v2f m2 v2i બરાબરની આ બાજુ એટલે માઈનસ m2 v2i. શું કર્યું? ખ્યાલ આવે ને? m1 v1f બરાબરની આ બાજુ લાયા તો માઈનસ, આ બાજુ m2 v2f હતો આ બરાબરની આ બાજુ ગયા તો શું થઈ ગયા? માઈનસ થઈ ગયા. ઓકે, સજાતીય પદો ટૂંકમાં એક બાજુ લાવવાના, m1 વાળા એક બાજુ અને m2 વાળા એક બાજુ. હવે આની અંદરથી કોમન શું નીકળી જાય? તો સાહેબ m1. તો અહીંયા શું વધ્યું? v1i v1f ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધશે? તો m2 કોમન કાઢી લઈએ તો અહીંયા વધશે v2f v2i થઈ જશે. બરોબર, આ રીતનું એક સમીકરણ બનશે જેને તમે સમીકરણ નંબર આપી દો 1. બરોબર, આ જે સમીકરણ બન્યું એને આપી દો સમીકરણ નંબર 1. ઓકે, હવે જરા જુઓ કે આ જે આપણે એપ્લાય કર્યું એ વેગમાન સંરક્ષણનો નિયમ છે. હવે આપણે ગતિ ઉર્જાના સંરક્ષણનો નિયમ એપ્લાય કરીએ. આ એપ્લાય થઈ ગયો વેગમાન સંરક્ષણનો નિયમ. બરોબર, હવે ગતિ ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી ગતિ ઉર્જાનું પણ અહીંયા આગળ સંરક્ષણ થતું હશે. કેમ ભાઈ? કારણ કે સ્થિતિસ્થાપક સંઘાત છે. તો ચલો પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર શું થાય? અંતિમ ગતિ ઉર્જા. પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર શું થશે? અંતિમ ગતિ ઉર્જા. બરોબર, તો ચલો પ્રારંભિક સ્થિતિમાં ગતિ ઉર્જા કેટલી થાય સંઘાત પહેલો? તો ગતિ ઉર્જા કેટલી થશે? ચલો પહેલા ગોળાનું કેટલી થાય ગતિ ઉર્જા? 1/2 m1 v1i નો સ્ક્વેર પ્લસ બીજા ગોળાની 1/2 m2 v2i નો સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? આની ગતિ ઉર્જા કેટલી? 1/2 m1 v1i નો સ્ક્વેર પ્લસ આની ગતિ ઉર્જા 1/2 m2 v2i નો સ્ક્વેર. બહુ સિમ્પલ વસ્તુ છે ભૈયા. ચલો સંઘાત પછી અંતિમ ગતિ ઉર્જા 1/2 m1 v1f નો સ્ક્વેર પ્લસ 1/2 m2 v2f નો સ્ક્વેર. ખ્યાલ આવી ગયો આની અંદર પણ સેમ પ્રોસીજર આપણે એપ્લાય કરીશું કે સજાતીય પદો એક બાજુ m1 વાળા એક બાજુ લઈ જઈએ તો 1/2 m1 v1i નો સ્ક્વેર. બરોબર, ચલો આ જે સ્ટેપ છે એને બરાબરની આ બાજુ તો -1/2
m1 v1 f નો સ્ક્વેર બરોબર ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું વધ્યું તો 1/2 m2 v2 f નો સ્ક્વેર માઈનસ આ તો સ્ટેપ હતું જ ને આ સ્ટેપ બરાબર ની આ બાજુ લાવીએ માઈનસ 1/2 m2 v2 i નો સ્ક્વેર m2 v2 i નો સ્ક્વેર બરોબર સજાતીય પદો એક બાજુ લાયા m1 બારા આ બાજુ m2 વાળા બીજી બાજુ હવે જુઓ આ ચાર પદો છે ચારેયની અંદર એક વસ્તુ કોમન 1/2 તો એ ચારેયની અંદરથી દૂર થઈ ગઈ હવે જે વધ્યું છે એની અંદરથી આપણે m1 કોમન લઈ લઈએ આની અંદરથી તો m1 કોમન લઈએ તો અહીંયા શું વધ્યું v1 i નો સ્ક્વેર માઈનસ v1 f નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આની અંદરથી કોમન શું નીકળશે તો સાહેબ m2 તો અહીંયા શું વધ્યું v2 f નો સ્ક્વેર માઈનસ v2 i નો સ્ક્વેર આ જે સમીકરણ મળ્યું એને તમે આપી દો સમીકરણ નંબર 3 બરોબર છે સોરી સમીકરણ નંબર 2 આવશે ને સમીકરણ નંબર 2 ઓકે તો પહેલા બે સમીકરણો બનાવવાના જે તમારા માટે એકદમ રમત જેવી વાત થઈ જશે કારણ કે અહીંયા આગળ જસ્ટ ખાલી વેગમાન સંરક્ષણનો નિયમ અને ગતિ ઊર્જાના સંરક્ષણનો નિયમ એપ્લાય કરવાનો છે હવે જુઓ હવે આપણે સમીકરણ 2 ભાગ્યા શું કરીએ એક સમીકરણ 2 ભાગ્યા શું કરી દઈએ એક કરતો 2 ભાગ્યા 1 કરીએ તો સમીકરણ 2 કેટલું છે જુઓ m1 v1 i નો સ્ક્વેર માઈનસ v1 f નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m2 v2 f નો સ્ક્વેર માઈનસ v2 i નો સ્ક્વેર अपन છેદમાં ચલો અહીંયા આગળ સમીકરણ 1 કેટલું છે તો સમીકરણ 1 આ રહ્યું m1 v1 i નો સ્ક્વેર સોરી v1 i માઈનસ શું છે v1f v1i માઈનસ v1f અને આ બાજુ શું છે તો m2 કૌંસની અંદર v2f માઈનસ v2i આવું થઈ જાય બરોબર છે ઓકે હવે જરા જુઓ કે આ જે સૂત્ર બન્યું એની અંદર એક સામાન્ય ફેરફાર કરીશું કેવો ફેરફાર જરા જુઓ m1 હજી એમ ના એમ રાખીએ આ v1i નો સ્ક્વેર માઈનસ v1f નો સ્ક્વેર છે તો આને આ રીતે લખાય v1i માઈનસ v1f અને v1i પ્લસ v1f x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર છે તો x પ્લસ y અને x માઈનસ y બીજું કંઈ નહીં બરોબર અને આ બાજુ m2 આનું વિસ્તરણ શું થાય તો v2f માઈનસ v2i અને v2f પ્લસ v2i આવું થઈ જશે ઓકે अपन છેદમાં અહીંયા આગળ શું વધ્યું તો m1 v1i માઈનસ v1f બરોબર છે અને આના છેદમાં શું આવશે તો m2 v2f માઈનસ v2i શું કર્યું ખ્યાલ આવે ને ભાઈ ખાલી આનું વિસ્તરણ કર્યું છે બીજું કંઈ નથી કર્યું v1i માઈનસ v1f v1i પ્લસ v1f બરોબર છે અને આ બાજુ આનું પણ વિસ્તરણ કર્યું છે v2f માઈનસ v2i अपन સોરી v2f માઈનસ v2i અને v2f પ્લસ v2i अपन છેદમાં જે વસ્તુ હતી એ જैसे थी હવે જો આ બંને સજાતીય પદો દૂર થઈ ગયા અને અહીંયા આગળ પણ આ બંને સજાતીય પદો શું થઈ ગયા દૂર થઈ ગયા ઓકે ફાયદો આટલો જ થાય m1 કેન્સલ થઈ ગયા m2 પણ કેન્સલ થઈ ગયા જે વધ્યું એ લખવાનું છે તો v1i પ્લસ v1f ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું વધ્યું તો v2f પ્લસ v2i વધે ખ્યાલ આવી ગયો આની અંદર હવે આની અંદર v1f ને આપણે કરતા બનાવી દઈએ तो v1f बराबर v2f प्लस v2i v1i बराबर ની આ બાજુ એટલે માઈનસ થઈ જાય v1i ઓકે આટલી વસ્તુ પરફેક્ટ આ જે સમીકરણ બન્યું એને તમે આપી દો સમીકરણ નંબર 3 આટલી વસ્તુ પાસે પહેલા એકદમ સરળ છે આની અંદર કોઈ લોજિક નથી જસ્ટ કેલ્ક્યુલેશન વેગમાન સંરક્ષણનો નિયમ એપ્લાય કરો સમીકરણ એ આપો બરોબર અને એના ઉપરથી સમીકરણ 1 મળી જશે તમને એના પછી ગતિ ઊર્જાના સંરક્ષણનો નિયમ એપ્લાય કરો સમીકરણ નંબર 2 મળી જશે અને પછી સમીકરણ 2 ભાગ્યા શું કરો 1 કરો અને આનું વિસ્તરણ કરી દો તો બધા પદો દૂર થઈ જશે ખાલી આટલું જ વધશે અને એની અંદર v1f ને શું કરી દો કરતા બનાવી દો ઓકે આટલી વસ્તુ ચલો પહેલા આને નોટ કરી દો એના પછી આપણે આગળ જોઈએ નોટ કરો આટલી વસ્તુ ઓકે હવે આપણે સમીકરણ a પરથી શું કરીએ છીએ જરા જોજો તો આપણે લખીએ કે સમીકરણ a પરથી સમીકરણ a આપણે આ મેળવ્યું હતું ને
વેગમાન સંરક્ષણનો નિયમ એપ્લાય કરી, બરોબર. સમીકરણ a ની અંદર આપણે સમીકરણ 3 ની કિંમત એપ્લાય કરીશું, બરોબર. તો અહીંયા આગળ આપણે એમ લખીએ કે સમીકરણ a ની અંદર સમીકરણ 3 ની કિંમત મૂકતો, બરોબર છે. તો શું થઈ જાય જરા જુઓ, m1 v1i પ્લસ m2 v2i ઇઝ ઇક્વલ ટુ m1 ચલો v1f ની જગ્યાએ આપણે સમીકરણ 3 એપ્લાય કરવાનું છે, તો શું થઈ જશે જરા જોજો. તો v1f ની જગ્યાએ શું લખવાનું, v2f પ્લસ v2i માઈનસ v1i, બરોબર છે. v1f ની જગ્યાએ પ્લસ m2 શું આવશે, v2f, બરોબર. આપણે શું કર્યું, ખાલી ખ્યાલ આવે ને, સમીકરણ a ની અંદર સમીકરણ 3 ની કિંમત એપ્લાય કરી દીધી. હવે જરા જુઓ કે આનાથી આગળ સાદુરૂપ શું છે જરા જોજો. તો m1 v1i m2 v2i ઇઝ ઇક્વલ ટુ m1 ની અંદર ગુણી કાઢો તો m1 v2f m1 સોરી આ m1 જ છે ને, હા m1 જ છે, બરોબર. m1 અહીંયા આગળ m1 v2i m1 v1i m2 v2f, બરોબર. શું કર્યું, ખ્યાલ આવી ગયો. આપણે સમીકરણ a ની અંદર સમીકરણ 3 ની કિંમત એપ્લાય કરી છે, બીજું કંઈ કર્યું નથી, આ કિંમત એપ્લાય કરી અને એના પછી જે m1 હતા એને અંદર ગુણી કાઢ્યા છે, બરોબર. હવે જરા જોજો, આ સ્ટેપ જરા ધ્યાન રાખજો કે હવે આપણે શું કરીશું, તો m1 v1i, બરોબર. અહીંયા પણ m1 v1i આને બરાબરની આ બાજુ લાવીશું તો પ્લસ થઈ જાય, એટલે આ કેટલા થઈ જશે, 2m1 v1i. ક્લિયર આટલી વસ્તુ, પરફેક્ટ. હવે જરા જુઓ શું કર્યું, ખ્યાલ આવે ને, આને આપણે બરાબરની આ બાજુ લાયા એટલે પ્લસ થઈ ગયા. હવે એના પછી એક કામ એવું કરીએ કે m2 v2i, બરોબર છે, અને અહીંયા આગળ છે m1 v2i, આને આપણે બરાબરની આ બાજુ લાવીએ, બરોબર. v2f વાળા પદો બરાબરની આ બાજુ રાખીશું, તો આ જે પદ છે m1 v2i એને પણ આપણે બરાબરની આ બાજુ લાવીએ તો શું થઈ જાય જુઓ, પ્લસ m2 v2i, આ સ્ટેપ બરાબરની આ બાજુ તો માઈનસ થઈ જાય તો m1 v2i ઇઝ ઇક્વલ ટુ, ચલો આ બાજુ કેટલા પદો વધ્યા, તો m1 v2f m2 v2f, આટલા જ વધ્યા ને. શું કર્યું, ખ્યાલ આવ્યો. આને આપણે બરાબરની આ બાજુ લાવ્યા એટલે આ પ્લસ થઈ ગયા. આ જે પદ હતું એ એમને એમ રાખ્યું, આને બરાબરની આ બાજુ લાવ્યા v2i વાળું તે માઈનસ થઈ ગયું અને આ બંને પદો બરાબરની આ બાજુ જ છે. હવે જરા જુઓ 2m1 v1i પ્લસ, ચલો આ બંનેમાંથી કોમન શું નીકળે, સાહેબ v2i કોમન નીકળશે તો અહીંયા શું વધ્યું, તો m2 m1 v2i શું નીકળી ગયા, કોમન, ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાંથી v2f કોમન નીકળી જશે તો અહીંયા આગળ m1 m2 અને v2f શું થઈ ગયા, કોમન નીકળી ગયા, બરોબર. આટલી વસ્તુ તો ભાઈ દરેકને ફાવે, આની અંદર કોઈ પણ જાતની તકલીફ પડવી જોઈએ નહીં. ઓકે. હવે આપણે એક ધારણા કરીશું કે ધારો કે જે v2i છે એ v2i બરાબર 0, એટલે કે જ્યાં બીજો પદાર્થ છે, બીજો પદાર્થ કેવો હોય, સ્થિર હોય કોઈ કન્ડિશનની અંદર, તો શું થાય, તો જો બીજો પદાર્થ સ્થિર હોય, આપણે અત્યાર સુધી આ બંને ગતિમાં વિચારે પરંતુ હવે આ v2i બરાબર 0 વિચારી લઈએ તો આ સ્ટેપ 0 થઈ જાય. જો આ 0 થઈ જાય તો આખું સ્ટેપ 0 થઈ જાય. તો એ કન્ડિશનની અંદર 2m1 v1i ઇઝ ઇક્વલ ટુ, આ તો 0 થઈ ગયા, આ તરફ શું વધ્યું, તો m1 m2 v2f થઈ જશે, બરોબર. ચલો v2f નું જો સૂત્ર બનાવીએ તો v2f ઇઝ ઇક્વલ ટુ 2m1 v1i અપન શું થઈ જશે, m1 m2. આવું એક સૂત્ર બની જશે. આ કોનું સૂત્ર બન્યું, v2f નું, બરોબર. સૂત્ર શું બન્યું, 2m1 v1i અપન શું આવે છે, m1 m2. ક્લિયર આટલી વસ્તુ, ઓકે. આ મહત્વનું સૂત્ર છે, આને જે નંબર આવે આપજો, સમીકરણ નંબર 4 સપોઝ. હવે જરા જુઓ કે હવે આપણે v1f નું સૂત્ર મેળવીએ
આપણે આ v1f અને v2f ના સૂત્રો મેળવીશું. v1f નું સૂત્ર મેળવીશું અને v2f નું મળી ગયું. હવે v1f નું સૂત્ર મેળવવા માટે એક કામ કરીએ કે સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતો. સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકી. હવે યાદ કરો કે સમીકરણ 3 શું હતું? મને યાદ છે કે સમીકરણ 3 કંઈક આવું હતું. v2f v2i v1i આવું જ હતું ને? યાદ કરજો જરા. સમીકરણ 3 ની કિંમત હા m1 યાદ કરજો જરા. મેં પૂછી નાખેલું છે સમીકરણ 3 v1f બરાબર હતું ને? v1f બરાબર શું હતું? v2f v2i v1i આટલું હતું ભાઈ. ચેક કરી લેજો, તમે લખેલું હશે, મેં ભૂસી કાઢ્યું. બરોબર. આ જે કિંમત છે એ કિંમત આપણે એપ્લાય કરવાની સમીકરણ નંબર 3 ની અંદર. સમીકરણ 4 ની કિંમત. ઓકે, સમીકરણ નંબર 4 ની કિંમત સમીકરણ 3 માં. તો શું થાય જો v2f ની જગ્યાએ આપણે કિંમત એપ્લાય કરવાની. તો v1f ચલો v2f ની જગ્યાએ શું લખીશું? તો 2m1 v1i अपन छेदમાં m1 m2 v2i માઈનસ શું છે v1i. શું કર્યું? ખ્યાલ આવી ગયો ને ભાઈ? સમીકરણ નંબર 4 ની કિંમત સમીકરણ નંબર 3 માં એપ્લાય કરી. મેં સમીકરણ નંબર 3 અહીંયા લખી કાઢ્યું છે એટલે તમને કોઈ કન્ફ્યુઝન ના રહે, કારણ કે બોર્ડ ઉપરથી મેં પૂછી કાઢ્યું હતું. ઓકે, હવે જરા જુઓ. v2f ની જગ્યાએ સમીકરણ 4 એપ્લાય કર્યું. હવે સાદું આ જે છે એ v2i તો આપણે કેટલા વિચારેલા છે? 0 એ 0 છે. તો v1f 2m1 v1i upon m1 m2. આ તો થઈ ગયા 0 માઈનસ શું આવ્યું? v1i. તો v1f ચલો બંનેમાંથી કોમન v1i નીકળી જાય તો અહીંયા શું વધ્યું? 2m1 upon m1 m2. અને અહીંયાથી v1i કોમન નીકળી જાય તો અહીંયા શું વધ્યું? -1 v1i. ખ્યાલ આવી ગયો આની અંદર? v1i કોમન કાઢ્યા તો અહીંયા 2m1 upon m1 m2 માઈનસ શું થઈ ગયા? 1 v1i કોમન. આનું થોડું સાદુરૂપ આપી દઈએ તો v1f 2m1 માઈનસ આને એક સાથે ગુણી કાઢો તો m1 m2 કૌંસ દીવાર માઈનસ એટલે અંદરની નિશાની માઈનસ થઈ જાય. સમજ્યા ને ભાઈ? આ m1 m2 આવે પરંતુ કૌંસની બહાર માઈનસ નિશાની એટલે અંદરની નિશાની ચેન્જ. अपन છેદમાં m1 m2 v1i. 2m1 m1 2m1 માંથી m1 જો કેટલા વધે ભાઈ? m1 વધે ને તો m1 m2 upon m1 m2 v1i. તો આપણે v1f પણ શોધી કાઢ્યો. સમીકરણ નંબર આવ્યું 5. તો આપણે v1f અને v2f બંનેના સૂત્રો મેળવી દીધા છે. આ v1f નું સૂત્ર અને આ v2f નું. આને ખાસ તમારે યાદ રાખવાના છે. v2f અને v1f દાખલાઓની અંદર તમારે આની જરૂર પડશે. ઓકે, તો બંને સૂત્રો નોટ કરી લો. ખૂબ જ મહત્વના છે અને સરળ પણ છે. ઈઝીલી યાદ રાખી શકો. બહુ એવી તકલીફ આવે એવી નથી. બરાબર. v1f બરાબર સૂત્ર શું યાદ રાખવાનું? m1 m2 upon m1 m2 v1i. અહીંયા શું થાય? v2f માટે 2m1 upon m1 m2. ખાલી આમાં એ યાદ રાખવા કે આના ઉપર ખાલી m1 m2 આવે ને અહીંયા 2m1 આવે. v1i તો બંનેમાં કોમન છે. ઓકે, ચલો નોટ કરી લો આટલી વસ્તુ. એના પછી એના વિવિધ કિસ્સાઓ જોઈએ. ઓકે, હવે આપણે આ જે બંને સૂત્રો તારવ્યા v1f બરાબર m1 m2 upon m1 m2 v1i અને v2f બરાબર 2m1 upon m1 m2 v1i. આ બંને જે સમીકરણો છે એના માટે આપણે વિવિધ કિસ્સાઓની ચર્ચા કરીશું. બરોબર. અહીંયા આગળ લખીએ કે વિવિધ કિસ્સાઓ. બરોબર. જુદી જુદી કન્ડિશનો આપણે વિચારવાના છે. એની અંદર પહેલી કન્ડિશન કે જો m1 બરાબર m2 બરાબર શું હોય? m હોય. તો એ કન્ડિશન ની અંદર v1f અને v2f શું થશે એ આપણે કહેવાના છે. તો શું થશે જરા વિચારો. આ તો વસ્તુ તમારા માટે રમકડા જેવી થઈ જાય. તો v1f બરાબર ચલો m1 અને m2 બંને સમાન તો શું થઈ જાય ભાઈ?
ઈઝીલી વસ્તુ વિચારો v1f બરાબર કેટલા થઈ જશે, આ બંને સમાન છે તો m2 ની જગ્યાએ m1 લખાય તો m1 m1 0 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા 0 સાથે ગમે તે ગુણો 0 તો v1f બરાબર કેટલા થઈ ગયા 0. ક્લિયર? ઓકે. અને જો v2f ની ચર્ચા કરીએ તો v2f બરાબર શું થશે વિચારો. તો અહીંયા આગળ 2m1 અપન m1 m2 m2 બરાબર m1 લખાય તો m1 m1 કેટલા લખવાય 2m1 v1i તો અહીંયા આગળ આ બંને કેન્સલ તો એક જ વધ્યો તો v2f બરાબર કેટલા થઈ જાય v1i થઈ જશે. બરાબર સિમ્પલ, કઈ નથી આની અંદર. ચલો એના પછી બીજો કિસ્સો કે જો m2 m1 હોય, સમજો છો m2 દળ જે છે એ m1 કરતો ઘણું મોટું હોય તો એ કન્ડિશન ની અંદર આપણે m2 ની સરખામણીમાં m1 ને શું કરી શકીએ, અવગણી શકીએ. m1 ખૂબ નાનો એટલે એને અવગણો તો શું થાય જુઓ v1f બરાબર ચલો m1 ને અવગણો બરોબર તો અહીંયા આગળ શું થઈ જાય આખું લખીએ જો 0 m2 અપન 0 m2 બરોબર ઇન્ટુ શું થઈ જાય v1i થઈ જશે. તો અહીંયા આગળ શું વધ્યું v1f બરાબર -m2 અપન m2 ઇન્ટુ v1i બંને ગયા તો v1f બરાબર શું આવ્યું -v1i. ખ્યાલ આવી ગયો? ઓકે ચલો v2f કેટલા થાય v2f આ સૂત્ર ઉપરથી m1 જે છે એ ખૂબ નાના છે m2 કરતો તો એને અવગણવાના તો આને અવગણો તો આની જગ્યાએ 0 લખો 0 લખીને આખું પદ કેટલું થઈ જાય 0 તો v2f બરાબર કેટલા થઈ ગયું 0 થઈ જશે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન નહીં આની અંદર. હવે એના પછી ત્રીજી કન્ડિશન કે જો m1 m2 હોય એટલે કે m1 જે છે ખૂબ મોટો હોય તો એ કન્ડિશન ની અંદર શું થાય જરા વિચારીને કરો. ચલો v1f બરાબર શું થશે m1 ખૂબ મોટો તો m2 ને અવગણો તો અહીંયા શું વધ્યું m1 અપન આને અવગણો તો અહીંયા શું વધ્યું m1 v1i ગયા તો v1f બરાબર શું થઈ ગયું v1i. બરોબર છે. સેમ કન્ડિશન v2f ની અંદર શું થશે વિચાર v2f m1 ખૂબ મોટો છે તો m2 ને અવગણવાનો છે તો અહીંયા શું થશે 2m1 અપન m2 ને અવગણો તો અહીંયા શું આવશે m1 v1i m1 કેન્સલ તો v2f બરાબર 2v1i થઈ જશે. ખ્યાલ આવ્યો? આની અંદર રમકડા જેવી વસ્તુ થઈ જાય ત્રણ કિસ્સા. પણ એના માટે આ સૂત્રો મોઢે હોવા જોઈએ. સૂત્રો મોઢે કરી લેવાના. v1f બરાબર m1 m2 અપન m1 m2 v1i અને v2f બરાબર 2m1 અપન m1 m2 v2i સોરી v1i. ખ્યાલ આવી ગયો આની અંદર? બરોબર. પછી આ વિવિધ કિસ્સાઓ જે છે એની ચર્ચા કરી દેવાની છે. નોટ કરી લો આટલી વસ્તુ. વિવિધ કિસ્સા થઈ ગયા. ઓકે. હવે આપણે જોઈએ દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ. હવે આપણે દ્વિપરિમાણમાં વાત કરી રહ્યા છીએ અને એ પણ સ્થિતિસ્થાપક અથડામણ એટલે વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થતું હશે સાથે સાથે ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થતું હશે પરંતુ દ્વિપરિમાણ છે. તેના માટે આપણે વિચારીએ સમજો કે દ્વિપરિમાણ છે એટલે સ્થિતિ કંઈક આવી થઈ જશે. બે અક્ષો હશે બરોબર. એક x અક્ષ અને બીજી હશે y અક્ષ. આ તરફ ઋણ x અક્ષ અને નીચે તરફ ઋણ y અક્ષ. હવે આની અંદર સમજી લો કે અહીંયા આગળ એક m1 દળનો પદાર્થ છે જે v1i સદિશ જેટલા વેગથી ગતિ કરે છે. દ્વિપરિમાણ છે એટલે ધ્યાન રાખજો કે સદિશ સ્વરૂપે તમારે વેગ બતાવવો પડશે. m1 દળનો પદાર્થ કેટલા v1i સદિશ જેટલા વેગથી ગતિ કરે છે. અહીંયા આગળ એક બીજો પદાર્થ છે જેનું દળ છે m2 અને આ પદાર્થ અહીંયા સ્થિર પડેલો છે એટલે v2i સદિશ બરાબર કેવા હોત કેટલા કહેવાય 0. v2i સદિશ બરાબર કેટલા 0. ઓકે પરફેક્ટ. અહીંયા બે પદાર્થો છે દ્વિપરિમાણમાં ગતિ કરે છે એટલે સદિશ રૂપે બતાવવાના છે એટલું મગજમાં ક્લિયર રાખજો. m1 દળના પદાર્થનો વેગ v1i સદિશ અને m2 દળના પદાર્થનો વેગ કેટલો છે v2i સદિશ અને v2i સદિશ બરાબર કેટલા 0 એટલે કે આ જે પદાર્થ છે કેવો છે સ્થિર છે. હવે આ જે પદાર્થ છે આની સાથે અથડાય તો અથડામણ પછી
m1 દળનો જે પદાર્થ છે એ આ દિશામાં ગતિ કરે છે, m1 દળનો જે પદાર્થ છે એ આ દિશામાં ગતિ કરે છે, અને m2 દળનો જે પદાર્થ છે એ આ દિશામાં ગતિ કરે છે, બરોબર. સમજો કે x અક્ષ સાથે એને બનાવેલો જે ખૂણો છે એ હું કહી દઉં છું θ1, અને m2 એ બનાવેલો જે ખૂણો છે એને આપણે કહી દઈએ θ2, બરોબર. અથડામણ પછી m1 દળના પદાર્થનો જો વેગ કેવો હોય તો એ હું કહી દઉં v1f સદિશ, અને m2 દળના પદાર્થનો વેગ કેવો હોય તો આપણે કહી દઈએ v2f સદિશ. પહેલા આટલી વસ્તુ ક્લિયર, પરફેક્ટ. m1 દળનો પદાર્થ, આ m2 દળનો પદાર્થ, આ સ્થિર પડેલો છે, આ v1i સદિશ વેગથી ગતિ કરે છે. જેવી અથડામણ થઈ એટલે m1 દળનો પદાર્થ આમ ગયો, m2 દળનો પદાર્થ આમ ગયો. બંને બનાવેલો ખૂણો, આને θ1 ખૂણો બનાવ્યો, આને θ2. આનો વેગ v1f સદિશ અને આનો વેગ કેટલો થયો v2f સદિશ. ઓકે, હવે જરા જુઓ કે જ્યારે દ્વિપરિમાણમાં ગતિ થતી હોય તો એ વખતે આ પદાર્થ આમ જાય છે, ત્રોસો જાય છે આમ, તો એને x અક્ષ સાથે આપણે એના ઘટકો વિચારી શકીએ. જો આપણે v1f સદિશના બે ઘટકો વિચારીએ તો આ રીતે વિચારીએ છીએ ને આપણે, કોઈ આ રીતે વેગ હોય અને સપોઝ એને x અક્ષ સાથે ખૂણો બનાવ્યો હોય, બરોબર, તો x અક્ષ સાથે જે ઘટક મળે એ cos θ મળશે અને y અક્ષ સાથે કયો મળશે sin θ, બીજું કંઈ નહીં. તો અહીંયા એ જ કરીશું. સમજો કે v1f સદિશનો x અક્ષ સાથેનો જો ઘટક કેવો હોય, આ ઘટક, બરોબર, તો એ શું થઈ જશે તો v1f cos θ1, v1f શું થાય cos θ1, કારણ કે x અક્ષ સાથે એને ખૂણો બનાવેલો છે એટલે v1f cos θ1 એવું બધું ઉપર લખીએ. v1f શું થાય cos θ1, અને y અક્ષ સાથેનો જો ઘટક લખવો હોય તો એ શું થઈ જાય v1f sin θ1. બે ઘટક થઈ ગયા, કન્ફ્યુઝન નહીં હો, બિલકુલ કન્ફ્યુઝન ના થવું જોઈએ. v1f ના બે ઘટકો, પહેલો x અક્ષ સાથેનો v1f cos θ1 અને આ ઘટક શું થઈ જાય v1f sin θ1. એ રીતે આપણે v2f સદિશના પણ બે ઘટકો વિચારી શકીએ. હવે એ ઘટક જરા જોજો કે x અક્ષ સાથે એને θ2 ખૂણો બનાવ્યો છે, તો એનો જે ઘટક છે એને આપણે કહીશું v2f cos θ2. v2f નો x અક્ષ સાથેનો જે ઘટક છે એને મેં નામ આપેલું છે v2f cos θ2, અને y અક્ષ સાથેનો જે ઘટક મળશે એને આપણે કહીએ v2f sin θ2. પહેલા આટલા ઘટકો દોરતા ફાવશે, ખાસ ધ્યાન રાખજો, બિલકુલ ઉતાવળ નહીં કરવાની. v1f સદિશના બે ઘટકો v1f cos θ1, v1f sin θ1. v2f સદિશના બે ઘટકો v2f cos θ2, v2f sin θ2. ઓકે, હવે આપણે એના જે ઘટકો છે એ લખી કાઢીએ. તો આપણે પ્રારંભિક સ્થિતિમાં એટલે કે અથડામણ પહેલાની સ્થિતિમાં m1 અને m2 દળના જે વેગ છે એના ઘટકો લખીશું. તો એના ઘટકો લખીએ તો v1i સદિશ ના ઘટકો કેટલા થશે તો આનો x અક્ષ સાથે v1i અને y અક્ષ સાથે કેટલો થાય 0, કારણ કે v1i જેટલા વેગથી x અક્ષની દિશામાં ગતિ કરે છે એટલે x અક્ષની દિશામાંનો ઘટક કેટલો v1i, અને y અક્ષની દિશામાં કેટલો 0, કારણ કે y અક્ષની દિશામાં તો ગતિ જ નહીં કરતો એ. ઓકે, એ રીતે જો આપણે v2i બરાબર કહેવા હોય, v2i સદિશ બરાબર તો કેટલા થાય સ્થિર છે શરૂઆતમાં, એટલે બંને x ઘટક અને y ઘટક બંને કેટલા 0 થઈ જાય. પહેલા આટલી વસ્તુ ક્લિયર. આ પ્રારંભિક સ્થિતિની વાત છે. જો આપણે અંતિમ સ્થિતિમાં વાત કરીએ, અંતિમ સ્થિતિમાં તો v1f સદિશ ના બે ઘટકો, v1f સદિશ ના બે ઘટકો x અક્ષ નો ઘટક અને y અક્ષ નો ઘટક. ચલો x અક્ષ નો ઘટક કેટલો થાય તો v1f cos θ1 છે કે નહીં ભૈયા, અને y ઘટક કેટલો થાય તો v1f sin θ1. થઈ ગયા બે ઘટકો, આ x ઘટક આ y ઘટક. એ રીતે સેમ v2f સદિશ ના બે ઘટકો. ચલો x ઘટક કેટલો v2f cos θ2 અને y ઘટક કેટલો થઈ જશે તો v2f sin θ2. આટલી વસ્તુ ક્લિયર થાય પહેલા, બરોબર. સૌપ્રથમ આ જ વસ્તુ તમારે કરવાની છે કે તમારે પ્રારંભિક સ્થિતિમાં ઘટક લખવાનો છે v1i સદિશનો. તો
તો x ઘટક કેટલો v1i, y ઘટક 0. જો આપણે v2i સદિશના બે ઘટકો લખીએ તો એ બંને કેટલા થાય 0 0 કારણ કે સ્થિર છે. એના પછી v1f સદિશના બે ઘટકો દેખાય છે આ v1f cos θ1 v1f sin θ1 અને v2f સદિશના બે ઘટકો v2f cos θ2 અને v2f sin θ2. આટલી વસ્તુ ક્લિયર થાય. કમ્પ્લીટ આ વસ્તુ સમજી લેજો પહેલા. હવે આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અહીંયા એપ્લાય કરીએ કારણ કે સ્થિતિસ્થાપક અથડામણ છે ને એટલે કે વેગમાન સંરક્ષણના નિયમ પરથી જો આપણે કહેવું હોય તો શું કહેવાય તો પ્રારંભિક વેગમાન બરાબર શું થઈ જાય અંતિમ વેગમાન. તો ચલો અથડામણ પહેલાનું વેગમાન શું થઈ જશે m1 v1i સદિશ પ્લસ m2 v2i સદિશ. અથડામણ પહેલા m1 v1i સદિશ પ્લસ m2 v2i સદિશ ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછીનું વેગમાન તો શું થઈ જાય m1 v1f સદિશ પ્લસ m2 v2f સદિશ. બરોબર છે, ખ્યાલ આવી ગયો આની અંદર. m1 v1i સદિશ પ્લસ m2 v2i સદિશ પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન m1 v1f સદિશ પ્લસ m2 v2f સદિશ. ઓકે, ચલો કિંમત એપ્લાય કરીએ. જે ઘટકો આપણે લખ્યા છે બીજું કંઈ વિશેષ નથી. ચલો v1i સદિશ બરાબર જો આપણે કેવો હોય તો શું થાય v1i અને બીજો ઘટક કયો 0 પ્લસ m2 v2i સદિશના બે ઘટકો કેટલા થશે 0 0 કારણ કે એક તો સાઈડ સ્થિર હતો. ઓકે, ઇઝ ઇક્વલ ટુ m1 v1f સદિશના બે ઘટકો શું થઈ જશે તો v1f cos θ1 બરોબર છે, બીજો ઘટક આવશે v1f sin θ1 બરોબર, sin θ1 છે હો, એને ધ્યાન રાખજો. ઓકે, પ્લસ એની સાથે પ્લસ m2 ચલો v2f સદિશના બે ઘટકો v2f cos θ2 અને અહીંયા આવશે v2f sin θ2. દેખાય તો છે જ ભાઈ આની અંદર, કોઈ તકલીફ નહીં પડતી. ઓકે, પરફેક્ટ છે. તો જુઓ આપણે શું કર્યું તો અહીંયાથી જસ્ટ ખાલી v1i સદિશ v2i સદિશ v1f સદિશ અને v2f સદિશની કિંમત એપ્લાય કરી છે. હવે શું બીજું કંઈ નહીં, ચલો અંદર ગુણી કાઢો તો m1 v1i સદિશ સોરી m1 v1i અને m1 ને 0 સાથે ગુણો તો 0 પ્લસ m2 ને અંદર ગુણો તો કેટલા 0 આ પણ 0 ઇઝ ઇક્વલ ચલો આને અંદર ગુણો, આને અંદર ગુણીએ તો શું થાય જુઓ m1 v1f cos θ1 પહેલો ઘટક અને આને અંદર ગુણીએ તો m1 v1f sin θ1. જસ્ટ ખાલી મેં શું કર્યું તો m1 ને અંદર ગુણેલા છે પ્લસ ચલો m2 ને અંદર ગુણો તો m2 v2f cos θ2 અને બીજો શું આવશે તો m2 v2f sin θ2. બરોબર, શું કરવાનું ખ્યાલ આવી ગયો આની અંદર. આપણે m1 ની અંદર ગુણ્યા અહીંયા m2 ની અંદર ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ ચલો અહીંયા m1 ની અંદર ગુણી કાઢવાના બંને પદો સાથે. તો બંને પદો સાથે મેં m1 અને m2 આની અંદર m2 ની અંદર ગુણવાના. ઓકે, હવે જરા જુઓ, હવે આપણે શું કરીશું, હવે આપણે સરખામણી કરીએ તો શું થાય. સરખામણી નહીં, ચલો આપણે આનો સરવાળો આની સાથે કરીએ, x અક્ષનો સરવાળો x અક્ષ સાથે અને y અક્ષનો સરવાળો y અક્ષ સાથે. આ આપણી x અક્ષ છે, આ પણ x અક્ષ છે, તો બંનેનો સરવાળો કરીએ તો કેટલો થઈ જાય તો અહીંયા આગળ થઈ જશે m1 v1i સરવાળો એટલો જ થાય ને. ઓકે, અને 0 નો 0 સાથે એટલે તો કેટલો થઈ જવાનો 0 ઇઝ ઇક્વલ ટુ એટલે ભાઈ ખબર પડી નહીં આનો સરવાળો આની સાથે 0 સાથે સરવાળો કરો તો m1 v1i 0 નો 0 સાથે સરવાળો 0. આ y અક્ષ છે, y નો y સાથે બીજું કંઈ નહીં. ચલો અહીંયા આગળ પણ સેમ પ્રોસીજર, આ પદ વત્તા આ પદ છે બરોબર. તો આ જે પદ છે ધ્યાનથી જોજો, આ જે છે એ x અક્ષનું પદ કહેવાય x નું મૂલ્ય અને આ જે છે એ પણ શું કહેવાય x નું મૂલ્ય. તો ચલો એનો સરવાળો કરીએ તો શું થઈ જશે
तो m1 into v1f into cos theta 1 plus m2 into v2f into શું આવશે cos theta। ખ્યાલ આવ્યો? x નો x સાથે સરવાળો કર્યો બરોબર। અને જો આપણે બીજો ઘટક મેળવવો હોય ડેશ તો બીજો ઘટક શું થઈ જશે જરા જુઓ। આ કૌંસ પૂરો નથી કરવાનો। x નો x સાથે સરવાળો કર્યો અહીંયા આગળ અલ્પવિરામ। ચલો y નો y સાથે આ જે પદ આવશે એ શું આવશે y, આ પદ જે આવશે એ પણ શું આવશે y। તો એનો સરવાળો કરીએ તો શું થાય જુઓ m1 into v1f into sin theta 1 બરોબર પ્લસ આ પદ શું આવશે y તો m2 into v2f into sin theta 2। ખ્યાલ આવી ગયો? અહીંયા આપણો કૌંસ પૂરો થઈ જાય। x નો x સાથે સરવાળો આનો આની સાથે બરોબર અલ્પવિરામ આનો આની સાથે અહીંયા કર્યું એના x બરોબર। હવે જો આપણે સરખામણી કરી દઈએ સરખામણી x ની x સાથે આ x પદ કહેવાય આ y આ જે મળ્યું એ અહીંયાથી અહીંયા સુધીનું x અને આ પાછળનું જે મળ્યું એ શું કહેવાય y વચ્ચે અલ્પવિરામ દેખાય છે ને ભૈયા બરોબર। તો સરખામણી કરીએ તો શું થાય જો m1 into v1i is equal to અહીંયા શું આવશે m1 into v1f into cos theta 1 plus m2 into v2f into cos theta 2 બરોબર। આવું એક સમીકરણ મળશે। અને જો y અક્ષની સરખામણી કરીએ તો 0 is equal to m1 into v1f into sin theta 1 plus m2 into v2f into શું આવશે sin theta 2 બરોબર। આ જે સમીકરણ મળ્યું એને આપવાદ આપી દેજો નંબર સમીકરણ નંબર 1 અને આ જે મળ્યું એને સમીકરણ નંબર 2। ખ્યાલ આવી ગયો? આની અંદર જસ્ટ ખાલી કિંમતો એપ્લાય કરવાની છે વિશેષ કંઈ નથી। ચલો પહેલા આને નોટ કરી લો આને। ખ્યાલ આવી ગયો? આની અંદર પરફેક્ટ રીતે સમજી લેજો કે અહીંયા આગળ આપણે શું કર્યું છે। મેથડ એકદમ સિમ્પલ છે, જસ્ટ ખાલી સ્ટેપ યાદ રાખવાના છે। સૌપ્રથમ પ્રારંભિક સ્થિતિમાં તમારે v1i સદિશ v2i સદિશ મેળવી લેવાના। અંતિમ સ્થિતિમાં v1f સદિશ v2f સદિશ એના ઘટકો આ x ઘટક y ઘટક એટલે ભાઈ દેખાય તો છે આ v1f ના ગયા v1f cos theta 1 v1f sin theta 1 v2f સદિશ ના ગયેલા v2f cos theta 2 v2f sin theta 2 અને પછી વેગમાન સંરક્ષણનો નિયમ m1 v1i સદિશ plus m2 v2i સદિશ is equal to m1 v1f સદિશ plus m2 v2f સદિશ। હવે આ જે કિંમતો છે સદિશની એ અહીંયાથી ખાલી એપ્લાય કરી દો ભાઈ બરોબર। જાતે કરી શકો બરોબર। એપ્લાય કરી દીધી। એપ્લાય કર્યા પછી શું કરીશું જરા જુઓ m1 ની અંદર ગુણી કાઢો અહીંયા m2 ની અંદર ગુણી કાઢે અહીંયા m1 ની અંદર ગુણી કાઢે જોજો ધ્યાનથી સ્ટેપ જોજો m1 v1f into cos theta 1 અહીંયા m1 ગુણ્યા તો m1 v1f into sin theta 1 અહીંયા m2 અંદર ગુણાઈ ગયા છે સિમ્પલ। પછી શું કરવાનું પછી આપણે x અક્ષોનો ડાબી બાજુએ આ બંને x ઘટકો છે તો આ બંને x ઘટકોનો સરવાળો કર્યો તો શું થાય સરવાળો m1 into v1i 0 એટલે m1 into v1i y ઘટકોનો સરવાળો કર્યો તો કેટલો થાય 0 ક્લિયર ઓકે ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ સેમ પ્રોસિજર અહીંયા પણ આપણે શું કરીશું x ઘટકોનો સરવાળો તો જુઓ આ x ઘટક કહેવાય બરોબર આ y ઘટક કહેવાય એના પછી જે પ્લસ કરી આની અંદર આવે છે આ x ઘટક કહેવાય અને આ y ઘટક કહેવાય તો ચલો આ બંને x ઘટકોનો સરવાળો જોઈએ બરોબર x ઘટકોનો સરવાળો કરીએ એના પછી અલ્પવિરામ પછી y ઘટકોનો સરવાળો થઈ ગયો ઓકે। એના પછી આપણે સરખામણી કરી દઈશું તો આ x ઘટક આપણે x ઘટક તો એ બંનેની સરખામણી કરી દીધી અને આપણને આ સમીકરણ મળી જશે બરોબર। m1 v1i is equal to m1 v1f into cos theta 1 plus m2 v2f into cos theta 2 સમીકરણ નંબર 1 બરોબર આ સમીકરણ નંબર 1 છે। અને એના પછી 0 is equal to m1 v1f into sin theta 1 plus m2 v2f into sin theta 2 ક્લિયર સિમ્પલ છે એકદમ। આની અંદર કોઈ એવું હેવી સ્ટેપ નથી, જાતે સાદું રૂપ આપી શકો ઓકે। હવે એના પછી આપણે ગતિ ઊર્જાનું સંરક્ષણ પણ વિચારીશું। ચલો ગતિ ઊર્જાનું સંરક્ષણ વિચારીએ તો શું થાય। હવે ગતિ ઊર્જાનું સંરક્ષણ તો આપણે વેગનું મૂલ્ય ધ્યાનમાં લઈએ એની અંદર બહુ ચિંતા નહીં। ગતિ ઊર્જાનું સંરક્ષણ અથવા તો ગતિ ઊર્જાના સંરક્ષણના નિયમ
પરથી જો આપણે કહેવું હોય તો અહીંયા મૂલ્ય જ ધ્યાનમાં લઈશું, સદિશ ધ્યાનમાં નહીં લઈએ તો શું થાય? પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર શું થાય? અંતિમ ગતિ ઊર્જા. બરોબર, તો પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી થાય? તો 1/2 m1 v1 i નો સ્ક્વેર પ્લસ આની કેટલી થઈ જાય? 0 સાહેબ, એ તો સ્થિર છે, ઇઝ ઇક્વલ ટુ અંતિમ 1/2 m1 v1 f નો સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 f નો સ્ક્વેર. એટલે ભાઈ આવડે એટલું તો બરોબર. આ જે મળ્યું એને સમીકરણ નંબર 3 આપી દો. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો આ રીતે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ એપ્લાય કરી અને સમીકરણ 1 અને 2 મેળવી શકીએ અને ગતિ ઊર્જાના સંરક્ષણનો નિયમ એપ્લાય કરી અને સમીકરણ નંબર 3 મેળવી શકીએ છીએ. બરોબર, એની અંદર તમને સહેજ પણ તકલીફ આવશે નહીં, કારણ કે બહુ સિમ્પલ વસ્તુ છે. હું નથી માનતો કે એની અંદર તમને સહેજ પણ તકલીફ પડે. ખ્યાલ આવી ગયો એની અંદર? ઓકે, હવે જરા જુઓ કે આપણે આ સૂત્રો પરથી જો આપણે દાખલાઓ જ્યારે આવશે ને તો એ વખતે આપણને θ1 θ2 એના પછી અંતિમ વેગ v1f v2f આ બધા જે છે એ અજ્ઞાત પદો છે. તમે તો ખાલી v1i અને v2i જ જાણો છો ને. આ જે ચાર પદો છે એ કેવા છે? અજ્ઞાત પદો છે. આપણે આ સમીકરણનો યુઝ કરી સમીકરણ 1 અને 2 અને 3 આપણે આ ચારે ચાર અજ્ઞાત પદો શોધી શકીએ છીએ. બહુ સિમ્પલ થઈ જાય. જસ્ટ ખાલી તમારે વેગમાન સંરક્ષણનો નિયમ અને ગતિ ઊર્જાના સંરક્ષણનો નિયમ એપ્લાય કરવાનો રહેશે. વિશેષ એની અંદર કઈ રહેશે નહીં. ઓકે, ચલો આને નોટ કરી લો. આ થઈ ગયું આપણું દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ. ઓકે, હવે બે નાનકડા વન લાઇનર ક્વેશ્ચન છે, યાદ રાખજો, પૂછાવાની શક્યતા છે. પહેલો છે હેડ ઓન સંઘાત અથવા તો સન્મુખ સંઘાત. તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે એક પદાર્થની ગતિ એ બીજા પદાર્થના કેન્દ્રમાંથી પસાર થાય. શું કહ્યું મેં? જ્યારે એક પદાર્થની ગતિ એ બીજા પદાર્થના કેન્દ્રમાંથી પસાર થાય અને એ વખતે જે અથડામણ થાય એને શું કહેવાય? સન્મુખ સંઘાત અથવા તો હેડ ઓન સંઘાત કહે છે. અથડામણ થયા પછી શું થશે? તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં અથવા તો એક જ દિશામાં ગતિ કરતા હશે. મેં અહીં એક સિમ્પલ વ્યાખ્યા લખેલી છે કે બે પદાર્થો સંઘાતથી મળતા બંને પદાર્થો એક જ દિશામાં અથવા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો તેને શું કહેવાય? હેડ ઓન સંઘાત. જેવો સંઘાત થાય એટલે પછી બંને એક જ દિશામાં ગતિ કરે અથવા તો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો એને શું કહેવાય? હેડ ઓન સંઘાત. વન લાઇનર ક્વેશ્ચન છે, લખી લેજો. એના પછી ત્રોસી સ્થિતિસ્થાપક અથડામણ. તો આની અંદર શું થાય ભાઈ કે એક પદાર્થ સ્થિર પડેલો હોય, બીજો પદાર્થ ગતિ કરીને પેલા પદાર્થ સાથે અથડાય તો પછી બંને પદાર્થો પરસ્પર લંબ રૂપે ગતિ કરતા હોય તો એને શું કહેવાય? ત્રોસી સ્થિતિસ્થાપક અથડામણ. મેં અહીંયા વ્યાખ્યા લખેલી છે કે જ્યારે બે સમાન દરવાળા પદાર્થો પૈકી એક સ્થિર હોય અને એકબીજા સાથે ત્રોસી સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે ત્યારે બંને પદાર્થો એકબીજાની સાપેક્ષે પરસ્પર લંબ રૂપે ગતિ કરે છે તો એને શું કહેવાય? ત્રોસી સ્થિતિસ્થાપક અથડામણ. આ કોઈક જગ્યાએ વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછાય છે એટલા માટે બે ક્વેશ્ચન મેં લખેલા છે અને નોટ કરી લેજો, ફાયદામાં રહેશે.